ફિઝિક્સ માસ્ટરમાં આજે આપણે યુનિટ છે પેલું ભૌતિક વિજ્ઞાન અને માપન અને એમાં નીટ નો ત્રીજો એમસીક્યુ જોવાનો છે. તો આ એમસીક્યુ ની રકમ એમ છે કે આરસી નું પરિમાણ ખાલી જગ્યા જેવું છે. હવે તમને તમારી સ્ક્રીન ઉપર 4 ઓપ્શન છે દેખાય છે, તો એમાંથી જોઈએ આપણે કયો ઓપ્શન આવશે. તો જો આર એટલે અવરોધ, સી એટલે કેપેસિટર. તો થોડીક જે છે સૂત્ર તારવણી કરીએ અને જવાબ મેળવીએ, બરોબર. એટલે આર ગુણાકારમાં સી, બરોબર. હવે જો અવરોધ છે ને, અવરોધ એક તમારે પેલા એક સૂત્ર આવી ગયું છે V બરાબર I R ઓહમના નિયમ મુજબ. તો એમાંથી R બરાબર છે એ શું થશે? તો કે V upon I, બરોબર. તો જો R બરાબર અહીંયા આપણે લખશું V upon I. હવે એવી જ રીતના એક કેપેસિટર નું સૂત્ર છે C બરાબર Q ના છેદમાં V. એટલે બંનેના સૂત્રનો ઉપયોગ કરીએ એટલે અહીંયા હું ગુણાકારમાં મૂકીશ Q ના છેદમાં V, બરોબર. હવે આમ જો બંને V છે એ કેન્સલ થઈ જશે. હવે આપણી પાસે શું વધ્યું? તો કે Q ના છેદમાં I, બરોબર. Q એટલે વિદ્યુત ભાર, I એટલે વિદ્યુત પ્રવાહ. હવે વિદ્યુત પ્રવાહનું ત્રીજું એક સૂત્ર છે કે I બરાબર Q ના છેદમાં T, બરોબર. તો જો I બરાબર આપણે મૂકશું Q ના છેદમાં T. તો Q છે એમનેમ અને એના છેદમાં I એટલે Q, છેદનો છેદ જાય અંશમાં, બરોબર. એટલે આમ તમે જો Q છે એ કેન્સલ થઈ ગયા. એટલે આપણી પાસે કઈ રાશિ વધી? તો કે T. હવે T એટલે સમય. આમ તમારો સાચો જવાબ આવશે સમય. એટલે કે આરસી નું પરિમાણ છે એ કોના જેવું છે? તો કે સમય જેવું છે. થેન્ક યુ.